અમદાવાદ સુરતની જેમ હવે જામનગરમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત થશે। તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ। આ કંટ્રોલ રૂમ થકી સીસીટીવીની મારફતે શહેરના અલગ અલગ સ્થળે મોનિટરિંગ કરાશે। જાહેરમાં ગંદકી કરતા લોકો અથવા નિયમોનો ભંગ કરી ન્યુસન્સ ફેલાવતા લોકો સામે કાર્યવાહી થશે। એક ચેર ઉપરથી દરખાસ્ત આવેલી હતી જે જામનગર શહેરમાં દરેક મહાનગરપાલિકાને જેમ જામનગરમાં પણ સ્માર્ટ સિટીનો એક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની અંદર આઈસીસી એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનાવવા માટેના કન્સલ્ટન્ટની નિમણૂક માટેની દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે જેની અંદર આગામી સમયમાં સ્માર્ટ સિટી જામનગરમાં જેમ બીજા અન્ય મહાનગરપાલિકાની અંદર જે લોકો ન્યુસન્સ ફેલાવે છે એ કેમેરાની અંદર કેમેરા ફિટ કરેલ છે મહાનગરપાલિકા દ્વારા, એમ જામનગરની અંદર પણ કેમેરા ફિટ કરાવવામાં આવશે અને જે લોકો ન્યુસન્સ કરશે તેની ઉપર કાર્યવાહી કરવા માટેનો એક આખો પ્રોજેક્ટ બનશે, જેની અંદર દરેક મહાનગરપાલિકાની અંદર દેવામાં આવતી અલગ અલગ સુવિધા છે તે બધી સુવિધાનો એક કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા એને મેનેજ કરવામાં આવશે। આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત આવેલ હતી, જેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે।